સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનના પટાંગણમાં વાલીઓએ હલ્લાબોલ કર્યો છે। ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા સામે વાલીઓનો વિરોધ છે। ધારાસભ્ય કામ નથી કરતા તે પ્રકારનો આરોપ લગાવ્યો છે। એમએલએ સરકારી શાળા નહીં બનાવી આપતા હોવાનો આરોપ લગાવ્યો છે। ખાનગી શાળામાંથી ધારાસભ્યને ફંડ મળે છે તેવો વાલીઓનો આરોપ છે। સરકારી શાળામાં ઓરડા વધારવાની માંગ કરી રહ્યા છે તો વિરોધ થઈ રહ્યો છે। ધારાસભ્યના સમર્થક પર દુર્વ્યવહાર કર્યા હોવાનો પણ આરોપ છે। મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરતા મામલો બીચક્યો છે। વાલીઓએ વીડી ઝાલાવાડિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે। અમે 31 તારીખના રોજ ધારાસભ્ય પાસે રજૂઆત કરવા ગયા હતા। 100 જેટલા વાલીઓ અમે ત્યાં રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ અમારા બાળકોને નવી શાળા બનાવી આપો અથવા તો નવી શાળા ન બને ત્યાં સુધી અમારા બાળકોને બેસવાની જગ્યા કરી આપો, બરાબર। તો ધારાસભ્યએ એવું કીધું કે એ મારી જવાબદારી નથી, એમ 200 છોકરાની લિમિટ છે ને તમે 700 છોકરા ભરી દીધા તો એ બધું મારી જવાબદારીમાં નથી આવતું। 700 છોકરા તો શું પણ 2500 છોકરા થાય ને તો એ જવાબદારી સરકારની જ હોય છે, કેમ કે અત્યારે કોઈ વાલી પાસે પૈસા નથી કે પ્રાઇવેટ શાળામાં બેસાડે એમ। એટલે જ્યારે એને એવો જવાબ આપ્યો ને કે મારી જવાબદારી નથી એટલે બધા વાલીઓ ઉશ્કેરાયા અને પછી એના ડ્રાઈવરે એવું કીધું કે આ ચાર્જિંગ કરીને આવ્યા છે એમ, ચાર્જ થઈને આવ્યા છે એમ। એટલે અમે શું લેડીઝોને એવું કીધું કે દારૂ પીને આવ્યા છે એમ, એટલે અમે શું એવું એનું દારૂ પીને અમે એવા લાગતા હતા। અમે કીધું એને અમે અમારા રિપોર્ટ કરી લ્યો એમ। તો ઝાલાવાડિયા સાહેબને એવું થવું જોઈએ કે આપણે એમાં ધ્યાન આપવું જોઈએ। સતત અમે મહેનત કરીએ છીએ, છેલ્લા 4 વર્ષથી અમે મહેનત કરીએ છીએ। ડેપ્યુટી કલેક્ટર મેડમ આવી ગયા છે કેટલી વખત, એ લોકો રજા આપે છે। શિક્ષણ અધિકારી પાસે ગયા હતા, એ લોકો કહે છે પણ અહીંયાથી અમારું ઝાલાવાડિયા સાહેબ પાસેથી અમારું કામ અટકી જાય છે। તો અમારી ખાસ એને નમ્ર અપીલ છે કે વહેલામાં વહેલી તકે અમારું કામ કરે। જે અમારા સેન્ટરમાં બધી મોટી સ્કૂલો છે એના હિસાબે એ લોકો અટકી જાય છે। તો અંગે જે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। કીર્તેશ, ધારાસભ્ય પ્રજાના સેવક હોય છે, પ્રજાના કામો કરવા માટે હોય છે, પરંતુ અહીંયા તો ધારાસભ્ય ખુદ આ વાલીઓને ઉડાવ જવાબ આપી રહ્યા છે। આખો મામલો શું છે? બિલકુલ સંજય, સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા લોકો નજીકમાં આવેલા ખટોદરા વિસ્તારમાં આવેલી સ્કૂલમાં પોતાના બાળકોને ભણાવી રહ્યા હતા। અહીંયા જે પ્રકારનો વિવાદ ઉભો થયો છે, તમામ વાલીઓ એ વિસ્તારના કહી શકાય એવા ધારાસભ્ય પાસે પહોંચ્યા હતા, પણ ધારાસભ્ય ઉડાવ જવાબ આપતાની સાથે જ વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પહોંચ્યા હતા સરથાણા પોલીસ સ્ટેશન અને વિરોધ શરૂ કર્યો હતો। જી, ધારાસભ્ય જ નહીં પરંતુ તેમના ડ્રાઈવરે પણ ઉડાવ જવાબ આપ્યો છે અને મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો છે। હવે મહિલાઓની અને વાલીઓની શું માંગ છે? બિલકુલ, જે પ્રકારે વિદ્યાર્થીઓ અને એનો પરિવાર માતા પિતા સાથે તો સરકારી શાળામાં ઓરડા વધારવાની માંગ છે, કારણ કે બાળકોની સંખ્યા વધારે છે, જેને લઈને પણ અહીંયા વિરોધ થઈ રહ્યો છે। વાલીઓની માંગ છે કે ઓરડા વધારવામાં આવે જેથી બાળકો સારી રીતે ભણી શકે। એક ઓરડામાં ખીચોખીચ ભરેલા હોય છે બાળકો, જેના કારણે ભણવામાં પણ અને જ્યારે કોરોનાનો સમય છે ત્યારે પણ અગવડતા અનુભવી રહ્યા છે। તો ધારાસભ્ય સામે આ પ્રકારે જ્યારે માંગ કરવામાં આવે છે ત્યારે ધારાસભ્ય તરફથી દુર્વ્યવહાર કરવામાં આવે છે, તેમના સમર્થક તેમના ડ્રાઈવર તરફથી પણ દુર્વ્યવહાર કરવામાં આવે છે। મહિલાઓને ગમે તેવા શબ્દો બોલવામાં આવી રહ્યા છે। વાલીઓને ધારાસભ્યએ પણ ઉડાવ જવાબ આપ્યો છે। સવાલ એ છે કે ધારાસભ્યો તો પ્રજાના સેવક હોય છે, પ્રજાના કામ માટે હોય છે, ઉડાવ જવાબ કેવી રીતે આપી શકે? શું તેમની કોઈ જવાબદારી નથી? જ્યારે પ્રજાના વોટ લઈને બેઠા છે તો પ્રજાના કામ કરવાની પણ જવાબદારી તેમની જ છે। તો વીડી ઝાલાવાડિયા પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે ઉડાવ જવાબ આપી રહ્યા છે તેઓ, કારણ કે આ મામલો જે છે તે બાળકોના શિક્ષણને લઈને છે અને શિક્ષણ સાથે કોઈ પ્રકારના ચેડા સહન ન જ કરી શકાય। જ્યારે સરકાર ખુદ માની રહી છે તો પછી ધારાસભ્ય કેમ અવળચંડાઈ કરી રહ્યા છે? તો ધારાસભ્યએ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે। જી હા, વીડી ઝાલાવાડિયાએ ફોન કટ કર્યો છે, જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ તેમને ફોન લગાવ્યો અને તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કર્યો, કારણ કે અત્યારે આ વાલીઓનો પક્ષ આવ્યો છે। અમે પણ એ વિચાર્યું કે ધારાસભ્ય તરફથી શું જવાબ મળે છે। જ્યારે અમે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેઓ ફોન કટ કરી રહ્યા છે અને તેનો સીધો મતલબ એ થાય છે કે કંઈક એવી વાત છે જે ધારાસભ્ય આ પ્લેટફોર્મ પર કરી નથી શકતા અથવા તો કરવા નથી માંગતા। અને એ વાત સાબિત કરે છે કે વાલીઓનો જે આરોપ છે
તે સાચો છે? કારણ કે અમે એટલા માટે જ તેમને ફોન લગાવવાનો પ્રયત્ન કર્યો, તેમનો પક્ષ જાણવાનો પ્રયત્ન કર્યો કે આખરે આ બાબત શું છે, તેમના પર જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે એમાં કેટલી સચ્ચાઈ છે. જ્યારે એ જાણવાનો પ્રયત્ન કર્યો તો ધારાસભ્ય આપ જોઈ શકો છો કે ફક્ત એ મહિલાઓ સાથે, એ વાલીઓ સાથે જ નહીં, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી જ્યારે એમને ફોન કરે છે ત્યારે તે પણ દરકાર નથી લેતા કે ન્યૂઝ મીડિયાને પણ તેઓ જવાબ આપે. તેઓ ફોન કટ કરી દે છે અને આ વાત એ સાબિત કરે છે કે મહિલાઓ, વાલીઓ જે આરોપ લગાવી રહ્યા છે તે તદ્દન સાચા છે. તો ધારાસભ્યએ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે.